આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજે શુભેચ્છા મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન તેમણે જંબુસર અને આમોદ તાલુકા પંચાયતના વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી। તેમણે વિકાસના કાર્યોમાં જરૂરી સહયોગ અને સંકલન સાથે દરેક પ્રકારની મદદ કરવાની ખાતરી પણ વ્યક્ત કરી હતી। ત્યારબાદ ડિમ્પલબેન રાજે આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજદીપસિંહ ડાયમા, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જંબુસર સિવિલ હોસ્પિટલમાં નમો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને હાજરી આપી તેમજ આમોદ જંબુસર તાલુકા પંચાયતની અંદર જઈને વહીવટી તંત્ર અધિકારીઓ જોડે ચર્ચાઓ કરી તાલુકા પંચાયતમાં જઈને વિકાસના કામો થાય એ માટે ચર્ચાઓ કરી। અમારી જ્યાં પણ મદદની જરૂર હશે ત્યાં એ કામ કરવા માટે અમે બાંહેધરી આપી છે।